સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. બધાનું શરદ રાદડિયા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો અમે લોકો આજે બહુ મોડા ઉઠ્યા છીએ રાત્રે, કારણ કે 1-2 વાગે સૂતા હતા અને ઠાયકા એવા હતા એટલે સૂઈ ગયા હતા. અત્યારે 9 વાગ્યા છે અને આપણો વ્લોગ આવી ગયો છે. વ્લોગ અપલોડ કરવા માટે મારે અત્યારે વાડીએ જવું પડશે. હું જો તમને બતાવું, ક્યારનો વ્લોગ રાતનો મૂક્યો છે પણ થતો જ નથી. જો થતો જ નથી, અપલોડ જ નથી થતું, કારણ કે અહીંયા છે ને નેટવર્ક જ નથી આવતું. એટલા માટે એટલે આપણે છે ને કાલે જવું, એટલે વાડીએ જવું પડશે. અત્યારે શું થયું એમાં બીવાનું થોડું હોય ગાંડા, બી ગયો. અહીંયા જો મિત્રો, માધુરી બેનના ઘરે અમે લોકો બેઠા છીએ. અહીંયા જો ડાયરો ચાલુ છે. આ એ પકડાઈ ગયો. ઉમેશ કાકા પકડાઈ ગયો. આમ જો અમે પકડાઈ ગયો. ખીચામાં હું નાખ્યું, બતાય હું નાખ્યું ખીચામાં. જો અહીંયા બધા બેઠા છે. સમજો શું છે ભાઈ તમારે વિડીયો પડે ભાઈ, વિડીયો મેં. હા, અને અહીંયા જો સાગરભાઈ છે, ભાણાભાઈ છે. ભાણા હો અમારા માસી આવ્યા છે, મોટા માસી. હા, હા ભાઈ, જય સ્વામિનારાયણ. બીજો કોઈ આવવાનું છે? હા, ખુશા બાપા રામ 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 રામ. જો નેમલો ને એ લોકો વાયર લઈને આવી ગયા છે. લાવનભાઈ, એટલે વાયર ની વાહે અટકું છે બધું કામ. આ જો આ નેમિશભાઈ. હા, ઓકે, વાંધો નહીં. હું અને સ્મિતભાઈ આવ્યા છીએ. આપણે દાંત કાઢી માર્યા. તું દાંત કેમ કાઢશું? કાઢતો એકવાર નથી સારો લાગતો. હું ને સ્મિતભાઈ આવ્યા છીએ જ્યાં લગ્ન છે ને ત્યાં જોવા માટે. આ જો ડેકોરેશન થઈ ગયું છે, તમને અંદર બતાવું. જો અંદર ડેકોરેશન થઈ ગયું છે બધું કમ્પ્લીટ. અને બહારની બાજુમાં હજી એક ઓલી સાઈડ છે ને, ત્યાં આપણે જોતા જ આવીએ હારોહાર. હાલે સ્મિત, આપણે ત્યાં બહાર જોતા જ આવીએ હારોહાર કે કેવું ડેકોરેશન થયું છે. ને આયરું આ ગામમાં પાદર છે ને ત્યાં છે. જો આ બાર કે મેન ગેટ છે અને અહીંયા છે જો ગરબા ને એવું બધું અહીંયા, લગ્ન ને એવું અહીંયા છે. ને અહીંયા જાન આવે ત્યારે જમવાનું ને એવું બધું છે. તમને બતાવું જો આવડી મોટી વાડી છે, પાર્ટી પ્લોટ જેવું કરી નાખ્યું છે. આ આગળના વ્લોગમાં મેં બતાવ્યું જ હતું. આમ જો અહીંયા જૂનું ટ્રેક્ટર પડ્યું. સ્મિતભાઈ આપ્યું હતું ને આ ટ્રેક્ટર, 30 વર્ષ જૂનું. કા ભાઈ? હવે અહીંયા જરીક એવું બાકી છે, એ થઈ જાય એટલે અંદરનું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આયુર્વેદ એક જ કરવાનું બાકી છે. પૂરા ભાઈ આપણે બળદગાડી બાંધે. જો આ પાછો માછલી લઈએ બધું. એક તો દે. જો પૂરાભાઈ, એ પૂરાભાઈ બળદગાડું બાંધે છે. આપણે જવાનું છે બીજી વાડી અહીંથી, એટલે બધા મિત્રોને જવાનું છે. જો તમને આવડે છે ભાઈ? હે ભાઈ, આનું નામ શું છે? આનું નામ શું છે? ગોરો. અને આનું રાતો શાંત લાગે. આ બહુ અપલખનો છે કે નહીં? પપ્પા ને પપ્પાનો ફોન આવી ગયો છે ભાઈના. અહીંયા જુઓ પાણી જાય છે. અહીંયા બધે પાણી પવાય છે. જો સામે આ પુરાભાઈની વાડી. શરાદ જોઈ લે એકવાર ભાઈ, મજા આવે છે કે નથી આવતી? રનિંગ આવ્યું આ તો. કેમ પણ હાથ બહુ દાડા ઈશારો કરાય. કેમ પણ મજા આવી ને? છોકરાને મજા આમ પડે છે હો બધા. કાકા ગોરન ટાઈપ. આમ જો મિત્રો, ઓટોમેટિક હાલ્યા છે હો. મેં દોરી બધું મૂકી દીધું છે. એક હાથ મારો અહીંયા છે ને એક હાથે ફોન પકડી રાખ્યો. સમજો ઓટોમેટિક હાલ્યા છે. જો અહીંયા દોરી બાંધી દીધી છે અને અહીંયા હાલ્યા જાય છે. જો આ વાડી છે. કઈ વાડીએ જવાનું નેમિશભાઈ આપણે? કેટલું કાકું છે હવે? હજી લાખ કાકું છે. આપણે વાડીએ લેવા શું જવાનું? ચણા લેવા જવાના. ત્યાં શેકાય એમ છે? અહીંયા શેકવાના છે આ વાડીએ. આ વાડીએ શેકવા. શું વાત છે! આજ તો મજા આવી જવાની છે મિત્રો. અને રાતે ગીત છે.
અહીંયાથી ઓલા ચણા તો ખેંચી લીધા પણ અહીંયા હળકતું નથી જો મારા વિડિયો નો હું કામ ન ઉતારે ભાઈ ના હું ના મારે ક્યાંય ન મોકલવાનું હોય એલા ભાઈ આમ ને હું ઉતારું છું એલા ભાઈ જો આ ભાઈ ચણા અમને શેકી દીધા છે મેકતા નહીં યાર નો મૂકો એલા ભાઈ હું ક્યાંય મૂકતોય નથી વિડિયા માં આમને હું ઉતારું સમજ્યા પછી અમે અમદાવાદ જઈને જોઈ આવી બધી મસ્તી કરી હતી ને એવું બધું સમજ્યા અહીંયા જો વિરાટભાઈ પોટી ગયા છે ક્યાં ગયા દેખાણો જો ચણા શેકાવાના ચાલુ થઈ ગયા છે જો અહીં ચારે બાજુ નકરા ચણા જ છે જો હમણાં શેકાઈ જાય એટલે આપણે મળીએ અને ઓલા લોકો જો આમ ગયા છે મારા નેટવર્ક નહોતું આવતું ને એટલે અહીંયા ફોન લઈને ગયા છે જો અહીંયા ચણા શેકાઈ ગયા છે અને અહીંયા વીણે છે ભૂમિતભાઈ વીણે છે શેકેલા ચણા હમણાં આપણે શાંતિથી બેઠા ખાઈએ અહીંયા જો બે તો હુઈ ગયા છે વિકેટ ખડી ગઈ વિકેટ ને તડકો લાગે સમજો તડકો લાગે એમ वो क्या करता है रे तेरी तो અમે લોકો આવ્યા છીએ વાડીએ આ ટાંકો ભરવા માટે જો અને અહીંયા જો ભાઈ અમદાવાદથી મહેમાન આવ્યા છે સાગરભાઈ સ્મિત અને આ ભાઈ જો એ ઓલું ઝાડવું કેમ નાખ્યું અહીંયા ઝાડવું કેમ નાખ્યું 100 પીસ નું નાખ્યું તું ફોન માં આવશે અરે બહુ સારું લાગે પકડો સાગરભાઈ રેડી થઈને આવી ગયા છે હું બીજું આમાં મૂકવાનું બાકી પણ એને તે નેમિશભાઈ જેવો ટ્રેન્ડ કર્યો છે દાંત તો કાઢો એ લગન છે અહીંયા તમે હું છો ભાજીમાં છો તમે ભાઈ પાવ તમે પુલાવ તમે હેમાં પાપડ ડુંગળી લીંબુ તમે ભાઈ છાસ બરાબર તમે નિહાલભાઈ એમાં છો આપણે બધું ઓકે चलो पुलाव बोले भाई पुलाव મિત્રો આજે તે બહુ કઈ ખાસ વ્લોગ નથી ઉતારવાનો કારણ કે આજે બધા મહેમાન અમદાવાદથી ને એમાં આવતા હતા એટલે લેવા મૂકવામાં જ હતા અમે લોકો અને બધાની પથારી ને એવું બધું કરીને અત્યારે અમે જો અમારા બ્લેન્કેટ લઈને અમારી રૂમમાં જઈએ છીએ આજે સ્મિતભાઈ અને મનનભાઈ અત્યારે તમે નથી દેખાતા મનનભાઈ કાંઈ નહીં મિત્રો આપણે હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ.